આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારોનો વધુના વધુ ઉપયોગ કરી શકે તે માટે લોકશાહીના પર્વમાં યોગદાન આપે તેવા આશયથી મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહા કુમારી, ડીડીઓ સીએલ પટેલ અને એસપી જયદીપસિંહ જાડેજાએ લુણાવાડા ઇન્દિરા મેદાન ખાતેથી ચુનાવ કા પર્વની ઉજવણીનું અંતર્ગત મતદાન જાગૃતિ વોકેથોનની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ વોકેથોનમાં વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈને 10 મિનિટ દેશ માટે, ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ, મતદાન આપણો અધિકાર, અવસર લોકશાહીનો, પહેલા મતદાન પછી અન્ય કામ જેવા વિવિધ સ્લોગનો અને પોસ્ટર્સ સાથે મહત્તમ મતદાનનો સંદેશ આપ્યો હતો। આ વોકેથોન લુણાવાડા નગરમાં દરકોલી દરવાજા નગરપાલિકા, કુવારા ચોક, માંડવી બજાર થઈ ઇન્દિરા મેદાન ખાતે પરત ફરી હતી। ભરૂચ લોકસભા વિસ્તારના કરંજત ખાતે ભાજપ સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ લોકસભા સાંસદ અને 7મી વાર સાંસદ તરીકે ચૂંટણી લડી રહેલા મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ કાર્યકરોના સંબંધોમાં મનસુખભાઈ વસાવાએ ચૂંટણી પોસ્ટરો ફાડવા બાબતે સમય આવશે ત્યારે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું એમ કહ્યું હતું। મનસુખભાઈએ કહ્યું કે અમે ખૂબ શિસ્ત અને મર્યાદાથી પ્રચાર કરીએ છીએ, સરકારની આચાર સંહિતાને લઈ પ્રચાર કરીએ છીએ। અમારા પોસ્ટરો આમ આદમી પાર્ટીના લોકો વહેલી સવારે એક ટીમ બનાવીને ફાડી નાખે છે, ડામર લગાડે છે, ચેનચાળા કરે છે, એવા લોકોનું અમારે શું કરવાનું? એમને વધુમાં કહ્યું કે ચૂંટણી પૂરી થવા દો, અમે એનો જવાબ આપીશું, ઈંટનો જવાબ પથ્થરથી આપીશું, પણ સમય આવશે ત્યારે। સાથે સાથે ભાજપ સ્થાપના દિનને લઈ કરજણ શહેરના મકાનોની છત પર ઉપર ભારતીય જનતા પાર્ટીના ધ્વજ મનસુખ વસાવાએ ફરકાવ્યા હતા। જો અમે ખૂબ શિસ્ત અને મર્યાદામાં અમે ચૂંટણી પ્રચાર કરીએ છીએ, સરકારની જે આચાર સંહિતા છે એને ધ્યાનમાં રાખીને પ્રચાર કરીએ છીએ। અમે કોઈને ડિસ્ટર્બ કરતા નથી, પરંતુ અમારા જે પોસ્ટરો આમ આદમી પાર્ટીના લોકો વહેલી સવારે મળસ્કે એક ટીમ બનાવીને ક્યાં તો સળગાવી મૂકે છે, કાં તો ફાડી નાખે છે, અથવા તો એમની રીતના કોઈકને કોઈ રીતના ચેનચાળા કરે, બ્લેડ મારે છે, કંઈ ડામર લગાડે, કોઈ બ્લેક સાઈન લગાડે છે। તો એવા લોકોને અમારે શું કરવાનું? તો પછી અમારે કહેવું પડે ભાઈ કે તમે આ ચૂંટણી પૂરી થવા દો, અમે એનો જવાબ આપીશું। અને કાર્યકર્તાને પણ કીધું હમણાં સંયમ મારો, એનો જવાબ આપણે જ્યારે ચૂંટણી પૂરી થશે ત્યારે 3 મહિના પછી આવા લોકોને જવાબ આપીશું, પણ યાદી રાખજો। એ મેં એક વખત કહ્યું એક કાર્યક્રમમાં, તો એને લઈને આજે એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો મારા પર ફોન આવ્યો, મને ધમકી આપે, તમે ક્યાં છો? અમે તીરકામઠું લઈને આવું છું, પાડી લઈને આવું છું, તો મારે એની શું